હેલો ગુજરાતીઓ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. કેમ છો તમારા ઘર પરિવાર? આશા રાખું છું બધા મજામાં છે. અને આજે ફરી બહુ ટાઈમ પછી વ્લોગ બનાવવાનો મન કર્યું, તો ચલો મેં તો આજે 5-7 મિનિટનો ફરી એક વ્લોગ શૂટ કરું. તો અત્યારે વાગી ચૂક્યા છે સવારના 9:30 અને અમે બધા ઉઠી ગયા છીએ અને બધા ઉઠીને પોતપોતાની દિનચર્યામાં લાગી ગયા છે રાબેત મુજબ. તો હું બેઠું છું મારા ઘરની ચાલીમાં અને પાછળ તમે જોઈ શકો છો આ ઘઉં લેવાઈ ગયા છે. ને આ બાજુ મારી મમ્મી, જો મમ્મી ઘઉંની સફાઈ કરી રહી છે. સફાઈ કરી ઘઉં અને ટાંકીમાં સ્ટોર કરી રાખવાના છે. મમ્મી હાય બોલ દે. મમ્મી હાય બોલ દે. હા, મમ્મીના હાય થઈ ગયા. બધા કોમેન્ટમાં હાય કરી લેજો મારા મમ્મી માટે પ્લીઝ. તો પાછળ તમે જોઈ શકો છો, પાછળ તો થોડુંક ઝાંખું દેખાય છે એટલે હું ફ્રન્ટ કેમેરો કરીને બતાવું. તો બધા પોતપોતાના કામગીરીમાં, એટલે કોઈ રમે છે, કોઈ સાયકલ ચલાવે છે, કોઈ પોતપોતાના કામમાં લાગી ગયા છે. તો હું ફ્રન્ટ કેમેરો કરીને બતાવું. હા, તો તમે જોઈ શકો છો આ મારો નાનો ભાઈ ક્રિકેટ ને બેટ બોલ રમી રહ્યો છે. અને પાછલા મેં બ્લોગ બનાવ્યો હતો એમાં આ મારા આંગણાનો સુધારો વધારો નહોતો, તો આ મારા આંગણામાં નવો સુધારો વધારો કર્યો. આ જો અમારી ઘરની સામે આટલામાં પીસીસી કરી નાખી, સિમેન્ટનું આટલું કરી નાખ્યું છે. ચોમાસામાં બહુ તકલીફ પડે છે કારણ કે એ બહુ કાદવ કીચડ થાય છે. એક વખત વરસાદ થઈ જાય, આંગણું ભરાઈ જાય એટલે 8-10 દિવસ અહીં પાણી ચૂકે નહીં અને બહુ કાદવ થાય છે, લસપણું બહુ થાય છે. તો સામે જો મારો ઈદ ભત્રીજો, પછી જ્યાન, પછી બારે જાવ. અને હા, જો પહેલા લાસ્ટ વ્લોગમાં મેં મારા ઘરનું લોકેશન બતાવ્યું હતું, તો સાવ મતલબ ચાલુ જ થયો હતો. આઈ થિંક પાયા સુધી પહોંચ્યા હતા. તો હવે મારા ઘરનું લોકેશન તમે ફાઇનલી આટલું સુધી પહોંચ્યું છે. તમે જોઈ શકો છો મારા મકાનનું કામકાજ આટલે સુધી પહોંચ્યું છે. અને જે મારા ભાઈનું મકાનનું કામકાજ હજી જે જ્યાં છે ત્યાં બાકી રહેલું છે. અને જો આ બાજુ વાસીદું બધું સફાઈ થઈ ગઈ છે. અને આ બાજુ જેનિશા મારી પત્રી છે. જેનિશા અહીંયા આવ. શું કરે છે? વાસીદું લે છે. હાય બોલ નાખ. મારી જેનિશા, આજે સન્ડે છે એટલે બધા છોકરાઓ સ્કૂલથી રજામાં છે. અને આમ તો બધાની રજા પડવાની સાવ એન્ડિંગમાં છે. વેકેશન હમણાં જ શરૂ થઈ જશે, કારણ કે હમણાં 6ઠા 7મા 8મા વાળાની પરીક્ષા ચાલુ છે. હવે મને લાગે છે 2-3 જ પેપર બાકી રહ્યા છે. તો બહાર જઈને બતાવું ક્યાં ગયા. જો આ શેરીમાં જો મારો અથર્વા દીકરો, અથર્વા બાય બાય નહીં, હાય અથર્વા. તો તમે જોઈ શકો છો પાછી જે પણ લોકેશન છે મારી ઘરના સામે શેરીની, એ સેમ એ સિચ્યુએશનમાં છે. અને આ બાજુ થોડુંક ફરક પડ્યું છે કારણ કે હવે મારું મકાન આ બાજુ બને છે. તો દિવાલમાં જે પહેલે જાળી લાગેલી હતી આખામાં, એટલે હવે અહીંયાથી મારું મકાન ચાલુ થઈ ગયું છે. એટલે દિવાલ ઉપર જ મકાનની દિવાલ ઊભી કરી છે, એટલે થોડીક જાળી કાઢવી પડી. તમે જોઈ શકો છો આટલું મકાન થઈ ગયું છે દિવાલ ઉપર મારું. જો હવે આ બાજુ ફૂલ ક્રિકેટ ચાલુ છે. હિત, હા, હિતની ક્રિકેટ જુઓ. અને તમે જોઈ શકો છો લોકેશન થોડુંક મારા આંગણા ચેન્જ થઈ ગયું છે કારણ કે થોડુંક સુધારો વધારો થઈ ગયો છે. લાસ્ટ બ્લોગમાં બનાવ્યો હતો એનાથી વધારે થોડુંક સારો સુધારો થઈ ગયો છે. તો જે મારા વ્લોગ જુએ છે તો પ્લીઝ કોમેન્ટ તો કરજો કે ક્યાંથી મારા વ્લોગ જુઓ છો, મારા વ્લોગ પસંદ આવે છે. આમ તો હું મારા ચેનલમાં નાના શોર્ટ્સ વિડીયોઝ બનાવું છું, કોમેડી વિડીયો. પણ ક્યારેક એવું લાગે કે ના ચાલો આજે મૂડ છે અને ટાઈમ પણ છે તો ચાલો વ્લોગ શૂટ કરું. તો આજે પણ મને એવું લાગ્યું ચાલો વ્લોગ થોડુંક શૂટ કરું. તો 5-7 મિનિટનું પાછું વળી મારા સબસ્ક્રાઈબર ભૂલે નહીં. તો અથર્વા સામે બેઠો છે. અથર્વા, અથર્વા શું કરે છે? અથર્વા કુછ નહીં. ગુજરાતીમાં બોલું છે, આપણે હિન્દીમાં નથી બોલવું. હિન્દીમાં આપણે ખાલી શોર્ટ્સ વિડીયો બનાવવાના. અથર્વા જો આ બાજુ હાય બોલ નાખ. હાય ને ગુડ બાય. વાહ વાહ, વેરી ગુડ. અથર્વા બોલને કાંઈ. અથર્વા એક ગીત
ગીત સંભળાવી દે અથર્વ અથર્વ ગીત સંભળાવી દે મછલી જલ કી રાની ચલ અથર્વ બોલ બોલ નિશિત जोरથી मछली जल की रानी है रात को तर के खानी है वाह थरो वाह તો સામે અમારા મોટા ભાઈ છે અર્જુનભાઈ ભાઈ હાય બોલ દે હા ઈ થોડો કઈ સિરિયસ બહુ હોય છે એટલે હાય જે પણ જે બોલે એને કઈ ફરક જ ના પડે તો હવે મારા નિશિતની બોલિંગ જુઓ અને મારા ભત્રીજાની બેટિંગ જુઓ હા સારું હાય બોલ નાખ હા બધા જુઓ જે ભાઈઓ જોતા તમારા ભાભી છે શું છે અથરો માટે તો હેલો દોસ્તો આને લાવ્યો છું હું મ્યાનમાર થી મારો મિત્ર છે એ મ્યાનમાર થી લઈ આવ્યો છે મને પણ એવું લાગે છે કે હું પણ બોલતો હું મ્યાનમાર થી લઈ આવ્યો છું ના એવું કાંઈ નથી મારા ઘરની 35 કિલોમીટર દૂર ત્યાંથી મારી સાસરી છે નેત્રા ગામમાં તો મારી સાસરી ત્યાં છે હાય બોલ ના બસ હાય બોલો ખાલી હાય જ બોલવાનું આગળ કાંઈ નહીં જેનિસા શું કરે સફાઈ ચાલુ છે ઘઉંની તો ફાઇનલી મારા ઘરનું કામકાજ ક્યાં પહોંચ્યું છે એ થોડુંક તમને અંદર જઈને બતાવું તો એટલો ઘરે મોટો નથી એક રૂમ છે અંદર નાનું કિચન છે અને સંડાસ બાથરૂમ અંદર જ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો આટલી ઘરની લોકેશન બહાર છે આ ઘરની ચાલી રહેશે બસ આટલી જ અને આ બાજુ અંદર એન્ટર થઈ ગયો છું હું તો આ બાજુ છે રસોડું આટલું જ બસ નાનું રસોડું અને આટલો રૂમ છે આ રૂમ છે આખો અને આ બાજુ સંડાસ બાથરૂમ બે જોઈન્ટ આમાં બે ટોયલેટ ને બાથરૂમ બે અંદર જ થઈ જશે અને આ બાજુ થોડુંક જગ્યા રહેતી હતી એટલે મેં કીધું ચલો આ એક ખાનીઓ જ બનાવવાનો છે અહીંયા કાંઈ ને કાંઈ પડે મતલબ ગોદડા કે સ્ટોર રૂમ તો ના કહેવાય પણ સ્ટોર જેવું કહેવાય કબાટ લાગી જશે એટલે એ પેક થઈ જશે અને આ બાજુમાં જ છું હવે જાંબુ લાગવાની તૈયારીમાં છે ફૂલ થઈ ગયા છે હવે નાના એવા જાંબુ પણ લાગી ગયા છે તો જાંબુ ખાવાની તૈયારીમાં છીએ તો તમે આ જોઈ શકો છો આ સપનું તો મોટું છે સારું એવું મોટું ઘર બનાવવાની પણ ચાલો અત્યારે આપણી કેપેસિટી આટલી છે એટલે આપણે આટલું જ અત્યારે ઘર બનાવવાના મૂડમાં છીએ તો આવ્યો છે આપણા પવન ને તારું નામ શું મોહિત ક્યાં ધોરણ ભણે છે ક્યાંમાં પાંચમામાં પરીક્ષા પૂરી થઈ કેવા પેપર બતાવો કેટલા પેપર હોય 5 પેપર ને 5મા ધોરણ ભણે છે હે તારો ફેવરેટ વિષય કયો પર્યાવરણ ફેવરેટ વિષય ઘરે ભરે એકે ઝાડ નથી ફેવરેટ વિષય પર્યાવરણ બોલ દે મોજ કઈ બોલ દે ચાલ બોલ દે હાલ હેલો ગુજરાતીઓ કેમ છો બધા બોલી દે આ બહુ શરમાય છે આ નાનો હતો ત્યારે બહુ ડરતો માણસોથી તો બહુ ડરતો જાણે કેમ આપણે જનાવર હોય એ એક જ પૃથ્વી ઉપર માણસ જ હોય કારણ કે એના મમ્મી નાનો હતો ત્યારે અમારા ઘરે છાશ લેતા એને લઈ આવતા તો અમે એને બોલાવતા તો મમ્મીની સાડી પકડીને મીઠરાઈ જતો ને બૂમો પાડતો એટલે એ બરોબર યાદ છે હવે તો નથી ડરતો હવે મોટો થઈ ગયો છે તો પહેલાની વાતો યાદ કરું એને ખીચ દેવડાવું તો આ છે આપણા મોહિત હાય તો બોલ ના તો હજી એક વખત ફ્રન્ટ કેમેરો કરીને બતાવું ફાઇનલી હા જો ક્રિકેટ કેવી સારી ચાલશે આ નાના બાળકો રમે છે એટલે આપણું નાનપણ યાદ આવી જાય છે જો સન્ડે છે એટલે આજે તો ખૂબ મજા મસ્તી બસ આખો દિવસ ક્રિકેટ મેચ કરણ અહીંયા બોલા બધું
શું છે નામ તારું? કરણ. કરણ ને? હા. કરણ ક્યાં ધોરણ ભણે છે? 5માં. 5માં. કરણ એ મૂકી દે, તું ખાલી આવ થોડી વાર માટે. 5માં ભણે છે તું અને મોહિત બે ભેગા છો? હા. પરીક્ષા થઈ ગઈ પૂરી? હમ. તારો કયો ફેવરેટ વિષય કયો છે? છે મારો ગુજરાતી. ગુજરાતી. ના, હા, પર્યાવરણ. પર્યાવરણ લાગે છે સારું એવું વિષય, સહેલું વિષય છે એટલે બધાને ફેવરેટ વિષય લાગે છે. તો આ ભાઈ છે અમારા પડોશી કરણભાઈ. તો ચાલો ગુજરાતીઓ, હવે મને લાગે છે 8-10 મિનિટનો મારો બ્લોગ શૂટ થઈ ગયો છે. તો બસ કરણ તું જા, અને હું પણ સબસ્ક્રાઈબરથી અલવિદા લાવું છું. તો મારો આ બ્લોગ વિડીયો તમને સારું લાગે તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો, પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.